એટલે એ તો વયો ગયો તો તપ કરવા, પાછળ તો કોઈ પૂગે એમ નતા, બધું પાછું લઈ લીધું. અને કયાધુને પકડી ઇન્દ્રએ. અને ત્યારે નારદજી ત્યાં આવે છે. કીધું ઇન્દ્ર આને છોડી દે. કીધું હું આને નહીં મારું, આ તો સ્ત્રી છે, આને હું નથી મારવાનો, પણ આના ગર્ભની અંદર, આના પેટમાં રાક્ષસ કુળનું એક બીજ છે, હજી એને સમાપ્ત કરી દેવું છે, રહેવું જ ન જોઈએ. ભગવાને આ નારદજીએ કીધું કે ઇન્દ્ર ભલે એ છે તો અસુર કુળનું બી, પણ એ ભગવાનનો પરમ ભક્ત છે. કારણ કે એની માં કયાધુ છે, એને ખૂબ ભક્તિ કરી છે એ જ્યારે ગર્ભમાં છે ત્યારે, એટલે ભક્ત છે, તું એની ચિંતા ન કર. અને નારદજીના વચન ઉપર જોજો, અમુક માણસને ઉપર માણસને ભરોસો હોય કે ભાઈ એણે કીધું ને, કીધું હા કરો, એ માણસ ફરે ને. નારદજી એવું પાત્ર છે કે જેને રાવણ પણ માને છે, કંસ માને, ઇન્દ્રય માને, એના શબ્દને કોઈ ક્યારેય ઉત્થાપન ના કરે. નારદજીએ કીધું એટલે એ સત્ય જ હોય, કારણ કે નારદજીનું ચરિત્ર એવું છે. નારદજીએ કીધું કે આને છોડી દે, છોડી દીધી. નારદજી એના આશ્રમમાં લઈ આવ્યા. આ બાજુ દેવતાઓના દિવ્ય 100 વર્ષો સુધી હિરણ્યકશ્યપુએ તપ કર્યું બ્રહ્માજીનું, અને આ બાજુ દેવતાઓના દિવ્ય 100 વર્ષ સુધી. આ દેવતાઓના દિવ્ય અને 100 વર્ષ હું બોલું છું, એની પાછળની પણ કંઈક મારું કારણ છે. કારણ વગર નહીં બોલું અહીંથી કંઈ. કારણ કે આપણા જે વર્ષ હોય ને એ અલગ હોય, આપણા 365 દિનનું વર્ષ, અને દેવતાઓના વર્ષ અલગ હોય. આગળના દિવસોમાં કથામાં આવશે અને મને સ્મરણ સ્મૃતિમાં આવશે, હું તમને સમજાવીશ કે શું છે. આપણું વર્ષ ને એ વર્ષ બહુ બહુ મોટું હોય. દેવતાઓના દિવ્ય 100 વર્ષ સુધી એ પ્રહલાદજી કયાધુના ગર્ભમાં રહ્યા, અને કાયમ નારદજીનો સત્સંગ, અને નારદ જેવા સંતનો સત્સંગ, અને એ પણ આવા 100 વર્ષ. હા, અને પછી હિરણ્યકશ્યપુ એની ભક્તિ છોડાવી હકે? શું થયું? પરિણામ એ આવ્યું કે હિરણ્યકશ્યપુને માનતો નથી, અને એ હિરણ્યકશ્યપુનો જ પુત્ર છે. નકર આવો ભયંકર હિરણ્યકશ્યપુ, આવો અસુર. અરે કહે છે કે જ્યારે માના ગર્ભમાં હતા ને હિરણ્યકશ્યપુ, ત્યાં તો સૂર્યચંદ્રના તેજ ઘટવા માંડ્યા. ગર્ભમાં હતા ને એનો પ્રભાવ કેવો! તો એ જન્મ લીધા ને પછી યુવાન થયા ત્યારે એને આતંક કેવો મચાવ્યો હોય, આખી પૃથ્વીને છીન ભીન કરી નાખી. અને આ એનો જ દીકરો પ્રહલાદ, અને એ 100 વર્ષ સુધી સત્સંગ કર્યો. એટલે જો વડીલો કહે જ્યારે ગર્ભવતી હોય ને માં, બેટા સત્સંગ કરજે, ગીતાજી વાંચજે, રામાયણ. આજના આપણે જો નવી પેઢીને એ બધું બહુ ના ગમે, કે હવે એ વાત કીધા રાખે, એને ખબર છે આજે તો કેટલી આગળ વયો ગયો યુગ. હવે આ ગીતા ને ભાગવત ને રામાયણ જૂના કહેવાય, એ જૂના કહેવાય. હવે એક વ્યક્તિ ટ્રેનમાં જતો હતો ને, તો એક ભાઈ સામે બેસી ગીતાજીનો પાઠ કરતા હતા. તો એને જોયું, પાઠ પૂરો થયો તો એને કીધું, ઓલા ભાઈ, ઓલો ભાઈ જરાક આમ ભણેલ ગણેલ ને આમ એ રીતનું, ઇંગ્લિશ ફટાફટ બોલે ને એજ્યુકેટેડ. કીધું તમે આ શું વાંચો? કીધું ગીતાજી. ભાઈ આમાં જ દેશ પાછળ રહી ગયો. કીધું કા? કીધું 5000 વર્ષ મોરની તમે ઈ સમયની બધી વાતો અત્યારે વાંચો. હા, આજે તો કોમ્પ્યુટર યુગ છે, આધુનિક યુગ છે. આજે તો સવારનું છાપું અમે સાંજે નથી વાંચતા, સાંજે બીજું છાપું વાંચીએ છીએ. અને તમે 5000 મોરની વાત વાંચો છો. શાસ્ત્રનું શું મહત્વ છે, ભક્તિનું શું મહત્વ છે, એના ઉપરનું આ દ્રષ્ટાંત, અને સત્ય છે. એટલે ભાઈ જે વાંચતો હતો ને એને કીધું કે ભાઈ તમે મને ઓળખો છો? કીધું ના. કીધું મારું નામ આયુ ફેમસ રેડિસન છે,
અને વિજ્ઞાન જગતનો હું મોટો વૈજ્ઞાનિક છું. અને ત્યાં તો આ ભાઈના કાન ચેમકા કીધું તો તમે તો અમારા આદર્શ, હું પણ નાનો એવો વૈજ્ઞાનિક જ છું. તમારી શોધમાંથી તો હું શીખું છું, તમે તમારા ગુરુ છો. કીધું તું એમ કે છો ને કે તમે આ 5000 મોરની આ ગીતાજી શું કરવા વાંચો? આ આધુનિક યુગમાં એની શું જરૂર? સાંભળ ભાઈ, હું જ્યારે શોધ કરતો 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 જ્યારે થાકી જાઉં છું, હા, માનસિક રીતે મને અતિશય થાક લાગે છે, ત્યારે હું આ ગીતાજી ખોલું છું અને મને એમાંથી પ્રેરણા મળે છે. મને એ કૃષ્ણના શબ્દ કંઈક અંદર શક્તિનો સંચાર કરી દે છે. કેટલી જો ભૂમિકા છે. આજે આપણે જો તમે બરાબર તો જો વિદ્યાલય, મહાવિદ્યાલય, યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીને એ નથી ખબર કે ગીતામાં કેટલા અધ્યાય છે, રામાયણમાં કેટલા કાંડ છે, ભાગવતમાં કેટલા અધ્યાય છે. અરે વિદ્યાર્થીને છોડો, એના બાપાને નથી ખબર. આપણે એમ માની લીધું કે ભણી લઈએ ને એટલે ભણ. ખાલી ભણવાથી સાહેબ નહીં ચાલે. આજનું જે ભણતર છે એ જીવિકાનું શિક્ષણ છે. પૈસો કેમ કમાવવો, ડિગ્રીઓ કેમ લેવી, ત્યાં સુધી બરાબર. અને ભણવાનું જ છે. પહેલી વાત ભણવું જોશે, પણ કેવલ એનાથી નહીં ચાલે જીવન. આપણા જે શાસ્ત્રો છે, ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, મહાભારત, ઘણા જો એવી પરંપરા આવેલી હતી વચમાં તો, હા, કે માણસો એમ કે મહાભારત ઘરમાં ન રખાય, નકર મહાભારત થાય. લે આમ બોલે. હવે મારે તમને એ પૂછવું છે કે જેના ઘરમાં મહાભારત નથી એના ઘરમાં મહાભારત થાય જ કે નથી થતી? આ કેટલી જડતા, કેટલો અંધવિશ્વાસ. આ જે વસ્તુ જે છે ને ઘૂસી ગઈ ને, જે એવી આવી ગઈ. હા, મહાભારત ઘરમાં ન રખાય. સરસ મજાનું પૂઠું કપડું વીટી પોથી બંધન કરી બ્રાહ્મણને દઈ આવે, અલિયો આ તમને પોથી જ દેવા. હવે બ્રાહ્મણનું જે થાવું હોય થાય, ભલે મહાભારત થાય. નહીં, સાચું શું છે ખબર છે? જે મહાભારત જે ઘરમાં રાખતા નથી, જે મહાભારત વાંચતા નથી, જે ભાગવત ગીતા સ્વાધ્યાય કંઈ વાંચતા નથી, કરતા નથી, એના ઘરમાં જ મહાભારત થાય છે. હકીકત આ છે. પુસ્તક રાખવાથી મહાભારત થઈ જાય નહીં. સત્સંગ જીવનમાં જરૂરી છે, ભક્તિ જીવનમાં જરૂરી છે. કદાચ આપણે આપણા બાળકને એજ્યુકેટેડ બનાવીએ, સરસ, સારી વાત છે, આજનો યુગ છે, બનાવવાના જ છે. એની સાથે સાથે આપણે એને ગીતાજીના શ્લોક શીખવાડીએ. કાલે એક ભાઈ આવેલો, ભલે બરાબર છે, એની ઉંમર પ્રમાણે સમજજો, પણ એણે શરૂઆત તો કરી ને. બસ આજે આઈ જરાક આપવું. આજે આ બધા આયોજનનું પ્રયોજન શું છે? જે નાના નાના બાળકો તમારા પરિવારના છે ને એ જોઈ છે. ભલે કદાચ એને બધું નહીં સમજાય, કે એ કથા સાંભળે નહીં સમજી શકે નહીં, કારણ કે એના માટે એક ઉંમર હોય. અમુક ઉંમરે જ અમુક વસ્તુ મળે અને એ સમજાય. હા, 6 મહિનાનો બાળક હોય એને આપણે એમ કહીએ કે ભાઈ આને અમારે દાખલ કરવો થાય. બધી ઉંમર જોઈએ, ઉંમર પ્રમાણે જ મળે. અને આજે એક વસ્તુ આ પણ એક દુઃખની છે, માણસને ઉંમર કરતા પહેલા જોઈએ છે, સમય કરતા પહેલા જોઈએ છે. જોજો, મને જે સ્મરણ થાય હું કહેતો આવી, આ જોઈએ છે આપણે સંસારમાં, સમાજમાં, સમયથી પહેલા જોઈએ છે. 8મું 9મું ભણતો હોય ત્યાં મોબાઈલ મારે જોવે નહીં, જરૂર નથી. હજી સમયની પહેલા મા બાપ આપી દે છે. નહીં, સમય આપો. તો વાત એ છે કે જ્યારે માતા પિતા એ જે સત્સંગ કરાવે છે, એ બાળક કદાચ ભલે તમારા પરિવારના બાળકો બધા એ ના સમજી શકે કે અમારા વડીલો ભેગા થઈને શું કરે છે, બધા બેઠા હોય ને એક અહીંયા મોટા ઊંચા આસન એક
બ્રાહ્મણ દેવતા આવીને બેહીને બધા સંભળાવ્યા રાખે ને ધૂન કીર્તન. શું છે આ બધું? સાવ નાનું બાળક છે તો એને નથી ખબર એ, પણ એ જોઈ છે ને તો યાદ રાખજો, આ મેમરીમાં સેવ તો થાય જ. કારણ કે બે ઇન્દ્રિયનું બહુ મહત્વ છે, એક આંખ અને એક કાન. જે સાંભળીએ ને એ મનમાં આવે અને જે જોઈએ એ મનમાં આવે. એટલે આંખને જ્યાં ત્યાં ન જવા દેવી અને કાન જે તે ન સાંભળવું, કારણ કે આ તરત કેચઅપ કરી લઈએ છીએ. એ બાળકો જોઈ છે એટલે એ સેવ તો થાય જ છે. એ જ્યારે મોટા થશે ને ત્યારે એને ખબર પડશે કે આપણા વડીલોએ કથા કરી હતી, આપણે કરવી જોઈએ. નહીતર કથા નહીં થાય, કીટી પાલટી જ થાય. પછી ખાવ પીઓ ને મોજ કરો, આમાં જીવનની ઇતિશ્રી. પેલા પૈસા કમાઈ લ્યો અને કમાયેલા પૈસાથી ભોગ ભોગવી લ્યો. નહીં સાહેબ, આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય નથી. છે તો એનો સદુપયોગ કરો. આજે આ પરિવારે સંપત્તિ ખર્ચી એની, એણે ભેગી કરેલી સંપત્તિનો જો સદુપયોગ કરે છે, આજે એણે આમાં ખર્ચી, કેટલાના જો કલ્યાણ થાય છે. કથાથી મોટું દાન નહીં કોઈ. કારણ કે જીવન, તમે કોઈને એક ટક જમાડી દો તો એના એક ટાઈમની ભૂખ મીટે. તમે કોઈને રોટલી કરતા શીખાડી દો તો એક એની જીવનની ભૂખ મીટી જાય. સમજી લ્યો. કારણ કે એને બનાવતા આવડી ગયું. એમ તમે કોઈને કોઈ વસ્તુનું દાન આપો તો કાયમી નથી ટકવાનું. એક દી તો પૂરું થઈ જાય, સમાપ્ત થઈ જાય. પણ જ્યારે કથાનું દાન કરે છે યજમાન પરિવાર, ત્યારે જે અહીંયા પડેલા બેઠેલા, ભલે કે બધું તો નહીં બોલાય, બધું નહીં સંભળાય, બધું નહીં યાદ રહીએ. વખતા 7 દિવસ 2 સત્રમાં 2 ટાઈમ થઈ વજન કરીએ ને તો ટન ભર બોલશું. અમે ટન ભર બોલીએ ને એમાંથી શ્રોતા મણભર જ સાંભળે છે. 1000 કિલો એ ટન થાય. 1000 કિલો બોલીએ ને એમાંથી 1 મણ જ સાંભળે છે, તો બાકી તો વયું જાય. એ અમને ખબર છે. પણ એ મણભર સાંભળ્યું એમાંથી કણભર પણ જો આમાં આવી ગયું ને, સફળ થઈ જાય કથા આપણી. એક કણભર. કારણ કે ભગવાનની કથા તો એવી છે કે એક બિંદુ પણ જો મળી જાય એટલે એ કલ્યાણકારી. એ બાળકો જોઈ છે ત્યારે એને ખબર પડશે કે આ પણ કરાય. કારણ કે મોટામાંથી શીખે છે. ઘણા લોકો એવા યજમાન છે, એવી કથાઓ મેં કરી કે કેવલ પિતૃ માટે નહીં. એ અમને આવીને ત્યારે પહેલા તો એમ જ કહે, અમારા પિતૃની પાછળ તો અમે કરી લીધી છે, હવે તો અમારે ખાલી આનંદથી કરવી છે. કેટલાના જીવનમાં. અને આ તો સમયનું ઘણું બધું થઈ જશે. એક બહુ કથા શું કરી શકે, ભક્તિ શું કરી શકે. આજનું તો આખું સત્ર આમાં વયું ગયું મારું. પણ મારી ઈચ્છા હતી કે આ 4 પુરુષાર્થ ઉપર કંઈક ન્યાય થાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ જીવનમાં શું ક્રાંતિ કરી શકે, ભક્તિ જીવનમાં શું ક્રાંતિ કરી શકે, કથા જીવનમાં શું ક્રાંતિ કરી શકે. આજે આ કંઈ આપણે ટાઈમ બગાડતા નથી, આ ટાઈમને ઇન્વેસ્ટ કરીએ છીએ, ટાઈમને બેસ્ટ કરીએ છીએ. બહુ ભણેલા ગણેલા જે ધર્મને નથી માનતા, આજના કહેવાતા ભણેલા ગણેલા એજ્યુકેટેડ, એને મહાપુરુષો સંતો તો શું કે ખબર છે? ભણેલા ગણેલા અભણ. સંતો નિવાણી ભણેલા ગણેલા અભણ છે. એ શું માને ખબર? કે આ સમય ને સંપત્તિનો ને આ વ્યય કરી નાખે છે. આટલા જણા હાથ બેઠા રહીએ, ગાંડાને જમી કે એને એ નથી ખબર કે અહીંથી જીવનનું માર્ગદર્શન મળે છે. ભણી ગણી જવાથી, નોકરી ધંધો બિઝનેસ વ્યાપાર કરવાથી જીવિકા ચાલે છે. અને આ સત્સંગ, આ શાસ્ત્ર, આ કથા એ આપણું જીવન આપે છે. જીવન કેમ જીવવું એ આ બતાવે. અમારા સદગુરુ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી અને એની કથા, એમની કથામાં એક વ્યક્તિ કથા વિરામ આવ્યો, ઉતારે આવ્યા
અને પછી ને પૂછેલું કે ભાઈ તમારી ઉંમર, કથા શું કરી શકે, એના ઉપરની હું તમને એક વાત કરું છું, સત્ય છે. ભાઈ શ્રી આ કથા એની કથામાં પણ આ ચેપ્ટર લીધેલો, વિષય લીધેલો. એટલે ભાઈ આવી વંદન કર્યા, પૂછ્યું ભાઈ કેટલી ઉંમર તમારી? તો એણે કીધું 10 વર્ષ. કીધું 10 વર્ષ? આમ લાગે તો 60-65 ના તમે. કીધું ભાઈ શ્રી સાચું છે, 60 વર્ષની જ મારી ઉંમર છે. કીધું તો તમે 10 કાં કયો? કીધું 10 વર્ષથી જ જીવતા હેખો છે, 50 તો પાણીમાં વયા ગયા. ખબર જ ન પડી કે આ મનુષ્ય અવતાર આવો મહિલો મેં કેવલ ખાવામાં, પીવામાં, સૂવામાં, ભોગ ભોગવવામાં. અને આ વ્યક્તિ પોતાના મોઢે કહે છે કે મારામાં કોઈ એવો દુર્ગુણ નહોતો કે જે મારામાં ન હોય. છેલ્લી હદ સુધી હું વયો ગયો છે, છેલ્લી હદ સુધી. કોઈ એવી વસ્તુ નિષ્ક્રિય એવી નથી, નકામી નબળી જેવી કોઈ વસ્તુ જે કહેવાય ને એ મારામાં હતી. લ્યો, પોતે એ કેટલો સ્પષ્ટ વક્તા, એ પોતે ભાઈશ્રીની સામે આમ કહે છે. પણ ભાઈશ્રી 10 વર્ષ પહેલા ડોંગરેજી બાપજીની કથા મુંબઈ પાર્લા જલારામ મંદિરના ગ્રાઉન્ડમાં, અને મને આમ કથાથી આમ અરુચિ, ચીડ કે આ બધા નવરા ધૂપ કથામાં બેઠા રહીએ, સમય, શક્તિ, સંપત્તિના હા વ્યય કરી નાખે. આવી ગ્રંથિ મારી તો આ પોતાના મોઢે આખી વાત કરે છે વ્યક્તિ. અને મારો મિત્ર ને હું ડોંગરેજી બાપજીની કથા રવિવારનો દિવસ જુહુ ચોપાટી હાલીને જાય. તો મારો મિત્ર હતો ને એને આ બધી કથામાં ને આમ જરાક રુચિ, એને ગમે આ બધું. તો એણે મને કીધું કે ભાઈ આપણે હજી તો એ કે 4, 4:30, 5 જેવું, 5 પૂરા નથી થયા, તો આપણે થોડી વાર કથામાં જઈએ. અહીં બાપજીની કથા બેઠી અને પછી સમય તો છે આપણા આગળ, પછી ચોપાટીએ જશો. આ ભાઈ કીધું ભાઈ જો આપણે ચોપાટીએ જવા નીકળ્યા છે, આપણે કથામાં જવા હાટું ન થાય. જો આપણે ઘરેથી નીકળ્યા ત્યારે શું વાત થઈ હતી, આપણે ચોપાટી જવું છે. આ બેનર મેં આખા ગામમાં જોયા, મારે ન થવું, મને ખબર છે કથા બેઠી છે. જો તારે કથામાં જાવ તું જા, માર ન થવું, હું ઘરે પાછો વયો જાઉં. પાછ મગજનો આમ તૈડો. કીધું એવું નથી, આપણે જવાનું જ છે ચોપાટીએ, જાશું થોડીક વાર ખાલી જઈ આવી, બાપજીના દર્શન થઈ જાય. હા, થોડીક વાર કે તારા આવા ના આવા હોય, તારે ભેગું હોવાય જ નહીં. હાલ થોડીક વાર હો, પછી હું જાજવા નહીં બેહું. હા, ઓલી મા છોકરાને કેમ દવા અપાય તે આમ નવી નવી સ્કીમ કાઢે, જો આમ કરીશ તો આમ કરી દઈશ, આ લઈ દઈશ, આ દઈશ, એમ મને માન મનાવી લઈ આવ્યા. કથાનો મંડપ આખો ફૂલ ભરેલ, અને ત્યારે સાવ છેલ્લે બેઠા, કારણ કે અંદર તો પગ મૂકવાની જગા નહીં, આટલી ગીડતી. અને થોડીક વાર 10-15 મિનિટ જેવું થયું એટલે પાછું મને કીધું કે હવે હાલ, તું કહેતો તો આપણે જરાક વાર બેસવાનું છે. કીધું થોડીક વાર, ખાલી 10 મિનિટ, કેવી સરસ કથા હાલે. આ બસ આટલો વિષય પૂરો થઈ પછી જાય. તારા આવવાના, તારા ભેગું હોવાય જ નહીં, ક્યાં ફસાઈ ગયું હું તો. જો આવી વ્યક્તિ, આ બધી વાત હું તમને એટલે કરું છું, આવી વ્યક્તિ હતી, એના જીવનમાં કથાએ શું ક્રાંતિ કરી. પાછી 10 મિનિટ થઈ એટલે પછી પાછું કીધું હવે તારે આવું ન કર, હું જાઉં છું. કીધું બસ ખાલી 5 મિનિટ રહી, આ આટલું પૂરું કરી દે ને બસ, પછી જો તું નહીં આવ તો હું વયો જાય. કીધું ભલે, બસ તું જાજે. અને એ જે 10-10 મિનિટે કહેતા હતા હાલ હવે જાય, હાલ હવે જાય, હાલ ઊભો થા, એ 5ને બદલે 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, 25 મિનિટ થઈ, અને કથાનો પ્રવાહ ધીમે 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 આમ કાનના માધ્યમથી અંદર જાય અને એને અસર થઈ. જી ઓલો 10-10 મિનિટ એમ કહેતો હતો કે હવે હાલ, અડધી કલાક થઈ તો કઈ બોલે નહીં.
કીધું હવે આપણે જાશું? કીધું હવે જરાક વાર બે, મને મજા આવી. બેસ થોડીક વાર. હવે એ કથા, કારણ કે સમય થઈ ગયો હતો વિરામનો, 6 વાગ્યા જેવું થઈ ગયું હતું. અડધી પોણી કલાક જેવા બેઠા હતા, કથા વિરામ. અને આયોજકોએ કથા વિરામ થઈ પછી એટલે હું એવું લાઉન્સ કર્યું કે આજે બાપજી, નહીતર તો મોટી કથા હોય ને તો અમારો જે હોય ને આ જવા આવવાનો રસ્તો એ અલગ હોય, સાઈડમાંથી અમે નીકળી જતા મોટી કથાઓમાં. તો કીધું કે આજે ડોંગરેજી બાપજી આપણા બધાની વચ્ચેથી પસાર થશે અને બધાને સાવ નજદીકથી જોવાનો, ચરણ સ્પર્શનો આપણે સૌને લાભ મળશે. આવી રીતે આયોજકે એલાઉન્સ કર્યો. બધા ઊભી ગયા આકડે ઠાઠ બે બાજુ. અને માણસ ડોંગરેજી બાપજી એટલે કલિયુગના સુખદેવજી કહેવાય સાહેબ. કથા જગતમાં જેણે ક્રાંતિ કરી, શ્રીમદ ભાગવતને એક ઉજાગર કરી. અને એવા સંત કે જે સંગીત પણ નહીં, આંખ બંધ કરીને જ કથા કરે. જે સંતના લક્ષણ હોવા જોઈએ એ બધાય ડોંગરેજી બાપામાં હતા. બધાય હતા. અને એ ધીમે 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 પસાર થાય છે. અને ત્યારે બધા ચરણ સ્પર્શ કરે, પ્રણામ કરતા જાય. અને ત્યારે સાવ છેલ્લે આવ્યા જ્યાં આ બે મિત્ર ઉભા હતા. એણે જ્યાં એની પાસે આવ્યા ને ત્યાંથી એની ગાડી જ્યાં બાજુમાં જ હતી, દરવાજો ખોલીને માણસ ઉભો હતો, ખાલી બસ બેસવા જાય એટલી જ વાર બાપજી. અને ત્યાં ઓલા બે ઉભેલા. તો જેને કથામાં અરુચિ, આમ નાસ્તિકતા, કથાને માનને ઈ વ્યક્તિ, એ ડોંગરેજી બાપજી એના ગળામાં માળા હતી ને એ કાઢીને એ માળાના ગળામાં પહેરાવી દીધી. કાંઈ જાતનું કીધા વગર, માયગા વગર. બધાને આશ્ચર્ય થયું, બાપજીએ કેટલી કૃપા કરી. આવા તપસ્વી, તેજસ્વી, પવિત્ર આત્માઓ એની પ્રસાદી. એના મિત્રે કીધું, યાર તું તો ભાગ્યશાળી, તારે ન જોઈ તો મને દઈ દે. કીધું ના આવો, મારે જોઈ છે. અને એ માળા શું ગળામાં પડી. બાપજી તો વયા ગયા. કથાએ સાંભળી, પણ એ કથા સાંભળી એને અસર કરી. બીજું બાપજીની જાણે આમ આશીર્વાદ ફૂલની માળા તરીકે મહિલા હોય એણે એના મિત્રને કીધું કે હવે આપણે ચોપાટીએ નથી જવું. કીધું હજી તો ટાઈમ છે, હાલ થોડી વાર જઈ આવીએ. કીધું નહીં, હવે ચોપાટીએ નથી જવું, હવે તો ઘરે જવું છે. અને ભાઈશ્રી એ હું ઘરે આવતો રહ્યો. અને આખી રાત એટલો રડ્યો, એવો રડ્યો. અને એ રોવાતો હતા ને, આંખમાંથી જ્યારે મારા પાણી પડતા હતા ને ત્યારે મારા પાપ ધોવાતા જતા હતા. અને બીજે દિવસથી નક્કી કર્યું, રજા મૂકી દીધી. અને બાપજીની જે 4-5 દિવસ કથા બાકી હતી એ સાંભળી. તે દિનો દિન આજની ઘડી ભાઈશ્રી 10 વર્ષ થયા. એક દુર્ગુણ મારામાં નથી રહ્યો. આ 10 વર્ષ થયા એક દુર્ગુણ નહીં. નકર બાપજી એને આરે કઈ મુલાકાત નથી કરી, એને કોઈ જ્ઞાન ઉપદેશ નતો કર્યો, એને કોઈ જાતને કોઈ સંકલ્પ નતા કરાવ્યા. જો આ સદગુરુ કૃપા કરે છે ને ત્યારે એ પાત્ર ન જોતા. પાત્ર ન જોઈ કે આનામાં કેટલા ગુણ છે ને કેટલા અવગુણ છે. કથા શું ક્રાંતિ કરે, સદગુરુ શું ક્રાંતિ કરે. ભાઈશ્રી તે દિવસની વાત, બસ એ કથા 5 દી જે મેં સાંભળી અને તે દીનું નક્કી કરી લીધું. અરે ત્યાં સુધી નક્કી કર્યું, પોતાની નોકરીમાં રાજીનામું આપી દીધું. આટલી કથા લાગી ગઈ. ભાઈશ્રી મારા આગળ હતું, મારું પરિવાર જીવિત રહી, પરિવારનું ગુજરાન ચાલે એ પ્રમાણે મારા આગળ હતું. અને મેં નોકરીને પણ રાજીનામું, છેલ્લા અમુક વર્ષો બાકી હતા ને. અને એવો રંગાણો. પણ આ ક્યારે થાય છે? જ્યારે ક્યાંક ભગવાનની કૃપા આપણા ઉપર થવાની હોય. આગળના દિવસોમાં મેં આપને એક વસ્તુ કીધેલી કે કૃષ્ણ ક્યારે કેના ઉપર કૃપા કરી દે ને કાંઈ નક્કી નથી થતું. હા, સત્સંગ કાયમ કરો, કોક દીક તો એની નજર નહીં પડી જાય, કોક દીક નહીં પડે. કાયમ પાઠ સવારે ખોલીને ભાગવતજીનો કરીએ, કોક દીક નહીં નજર પડે.
કરો. ક્યારેક ને ક્યારેક તો કૃપા થશે જ, કૃપા થશે જ. આ છે ભક્તિ. પાછો પણ કહું, પૂજ્ય પાંડુરંગ દાદા એણે આ વાત કરી કે ભક્તિ જ એવી વસ્તુ છે કે સંસારના જે પ્રશ્નો છે ને આજના સમાજમાં, એનું સમાધાન એનો જે સમાપ્ત કરવા હોય તો અધ્યાત્મ જ કરી શકશે. કાયમ નવા કાનૂન બને. જો સરકાર કાયમ નવા કાનૂન લઈ આવે છતાં ક્રાઇમ ઘટ્યા, શું કરવા? માણસની અંદર પડેલું છે અને એ અધ્યાત્મ વગર, કારણ કે સરકાર છે, કાનૂન છે, એ એને કદાચ ભયથી કે બીકથી કે કોઈ એની ઉપર કંઈ લાદી દે એનાથી માણસમાં ફેરફાર ન થાય, પ્રેમથી થાય. જો આજે મેં તમને વાત કરી, એ વ્યક્તિને કઈ કે બળી જબરીથી નથી કર્યું કે મૂકી દે, પાણી લે, કે આથી આ નહીં કરું, આ નહીં પીવું, અહીંયા નહીં જાઉં. કા પાણી મુકાયું તું ડુંગરી બાપાએ? નહીં. પ્રેમ, પ્રેમનું નામ ભક્તિ. મેં તમને પ્રેમની વ્યાખ્યા કરી. એ પ્રેમ આપણો ભગવાન બાજુ વળી જાય એટલે ભક્તિ. એ પરબ્રહ્મ પરમાત્મા ભક્તિ એની કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. અને એ ભક્તિ એવી છે કે જે માણસને સુધારી દે. પ્રેમ. એક દીકરી નાની હતી ને, આજ ખબર નહીં, આજે આમ દ્રષ્ટાંત ઉપર દ્રષ્ટાંત, આમ ક્યારેક એવી કથા થાય, ભજન ઉપર ભજન, ભજન ઉપર ભજન, ભજન ક્યારેક એ રીતનું થાય. તો આજે આમ અંદરથી ઈ જ આવે. એક દીકરી નાની 10 વર્ષની, એને 2 ખૂટે. પ્રેમ શું ન કરી શકે? આ તમને હું એનું ઉદાહરણ. એક એને દહીં બહુ ભાવે, પણ દહીં તો ભાવે, સારી વસ્તુ છે, પણ કોઠોર શરદીનો. બીજું ટીવી બહુ જોયા રાખે. 2 આ ખૂટે. માં એને વારંવાર સમજાવે, કીએ, પણ માને નહીં. મોટી થઈ, લગ્ન કર્યા. હવે એ તો નાના પુત્રવધુ હતા, એની જેઠાણી પણ હતી. તો ઓફિસે ગયા તો એના પતિને પૂછ્યું કે આજે શું બનાવું? કીધું આજે તું હલવો બનાવજે. પણ આવડે કે ને? ટીવી જ જોયું, મોબાઈલ જોયો. આજે તો આપણે આ બધી સગવડ છે, સર્ચ માર્યા ભેગું તમારે જી જોઈ સીધું આવી જાય. આજે તો કઈ મહેનત નથી કરવી પડતી. પણ યાદ રહે, એ તમે પહેલી વાર કરવો તો એટલો સ્વાદ નહીં આવે. જોવું અને કરવું એ બેમાં અંતર છે. હા, તમે વારંવાર પછી કરો, બાકી એકવાર જોઈને કોઈ શીખી જાય નહીં, એમ ન થાય. એટલે ઓના જેવો ટેસ્ટ કે દેખાવ ના આવે. એટલે ત્યારે તો આ વસ્તુની શોધ નથી. એટલે એ દીકરી એના જેઠાણીને પૂછ્યું કે મને હલવાનું કીધું, પણ મને તો આવડતો નથી. કીધું કઈ વાંધો નહીં, હું તારી મોટી બેન જ છું, હું તને શીખાડીશ. પતિના પ્રેમને કારણે, કે મારા પતિ મારા બનેલા બસ વાનગીથી પ્રસન્ન થાય, એ રાજી થાય, એ પતિ તરફના પ્રેમને કારણે એણે ખાલી 1 જ મહિના દિવસમાં આમ સરસ કુશળ કુક બની ગઈ. ખાલી હલવો નહીં, બધી વસ્તુ શીખી લીધી. શુક્રવાર પ્રેમને કારણે. અને સમય પસાર થયો, 2 વર્ષ જેવો સમય પસાર થયો, અને ભગવાને એને લાલો આપ્યો. તો 2-3 મહિનાનો જ હતો, અને એટલી બધી આમ ભરાણીને શરદી થઈ ગઈ. ડોક્ટરે પૂછ્યું કે તમે શું ખાવ છો, શું લ્યો છો? કીધું દહીં કાયમ ખાઉં, મને દહીં વગર ના હાલે. કીધું એ મૂકવું પડશે, મૂકવું પડશે. અને દહીં પણ એ બાળક માટે થઈને માએ, હા, બચપનની ટેવ, બચપનથી હાલે નહીં. શરદી ગમે એવી હોય તો દહીં તો ખાવું જ જોઈએ. એ દીકરીએ, એ પુત્રવધુએ, હા, એના બાળક માટે થઈ અને એ દહીંને છોડી દીધું. જો એના પતિએ એને નથી કીધું કે ટીવી ન જોજે, મારા હાથમાં બનાવી લેજે, શીખી લેજે. પ્રેમને કારણે શીખી. તમે કોઈને મળી પીચડીને નહીં કરી શકો.
પ્રેમ એક વસ્તુ એવી છે, આજે આપણે શું કરીએ ખબર છે, મારો ધણી મારા વશમાં હોવો જોઈએ. નહીં થાય સાહેબ. આ છે ઝઘડા થઈ ગયા છે, ખેંચા ખેંચી. નહીં, મારી પત્ની મારા વશમાં હોવી જોઈએ. હું કહું એમ જ કર, નહીં, એને પ્રેમ આપો. પ્રેમ જ એક એવી વસ્તુ છે કે જ્યાં માણસ સમર્પણ કરી દે. આ દીકરીએ એના બાળક માટે થઈને, જો એને સાસુએ નથી કીધું કે બેટા હવે દઈ મૂક, નહીં, એને જ છોડી દીધું. શું કરવા? પ્રેમને કારણે. એના બાળક પ્રત્યેનો જે પ્રેમ વાત્સલ્ય, એને દહીં છોડી દીધું, સાવ બંધ. આ ઉદાહરણ છે સાહેબ. પણ પ્રેમ જે વસ્તુ કરે ને એ કોઈ ન કરે. માણસ પોતે મનથી જ નક્કી કરી લે, કાનૂન ગમે એટલા નવા આવશે, કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે માણસ આ અધ્યાત્મ એમાં જ્યારે એને અંદરથી જ બદલાઈ જાય કે મારે હવે આ રસ્તે નથી જવું. અને આવા તો કેટલા દાખલા છે કે કથાએ શું શું કર્યું છે. ભક્તિ જ એક એવી વસ્તુ છે, ધર્મ જ એક એવી વસ્તુ છે કે જે જીવનમાં માણસને જીવતા શીખવાડે છે, સાચું જીવન આપે છે. આ છે ભક્તિ. અને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ. અને એ 4 પુરુષાર્થ એનું વર્ણન 12:15 તો થઈ ગયા છે. 15 મિનિટ જ છે મારી પાસે. મારે તો જોતું રહેવું પડે, નકર ઘણી વાર ખબર ન પડે કે કેટલો સમય થઈ ગયો. 15 મિનિટ છે એમાં કથાના હું તમને વિશેષ જે આગળના દર્શન કરાવું કે આ 4 પુરુષાર્થનું શ્રી સુતજી મહારાજે વર્ણન કર્યું. અને ત્યાર પછી અહીંયા શ્રી સુતજી કહે છે કે ભગવાને 24 વખત આ પૃથ્વી ઉપર આવ્યા, 24 અવતારો લીધા. અને 24 અવતારો કયા કયા એની એક વિષય સૂચિ, અનુક્રમાણિકા અહીંયા શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં મૂકી છે. પ્રથમ અવતારમાં ભગવાન શ્રી હરિ નારાયણ એ સનત કુમાર બન્યા. બીજા અવતાર લીધો ભગવાને, એમની અંદર વરાહ બન્યા, પૃથ્વીને જલમાંથી રસાતલમાંથી બહાર કાઢી. ત્રીજી વખત ભગવાન એ નારદા અવતાર, નારદ બની અને ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે નારદજી, એણે ભક્તિનો પ્રચાર ને પ્રસાર કર્યો, ભગવાનનો જ અવતાર. ચોથો અવતાર નરનારાયણ. પંચમો કપિલ. કરદમ અને દેવહૂતિ માતાને ત્યાં ભગવાન કપિલ બનીને આવ્યા. આ 24 અવતારોને બરાબર સાંભળી લેજો, કારણ કે આ 24 અવતાર ઉપર કથા તો કદાચ કઈ કથા ક્યારે કઈ થશે કે મને નથી ખબર, કારણ કે 3જો દિવસ છે આજે. 5મા અવતારમાં ભગવાન કપિલ બન્યા. 6ઠા અવતારમાં અત્રિ અનસુયાને ત્યાં ભગવાન દત્ત અવધૂત બનીને આવ્યા છે. 7મા અવતારમાં યજ્ઞ નારાયણ અને રુચિ ઋષિને ત્યાં ભગવાન આકુતિ માતાને રુચિ ઋષિને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ સ્વરૂપે દક્ષિણા સાથે પ્રગટ થયા. આ 7મો અવતાર. 8મા અવતારમાં નાભી રાજા અને મેરુદેવીને ત્યાં ભગવાન ઋષભદેવજી બનીને આવ્યા, જેને આદિનારાયણ કહે છે. કેસરિયાજી એને જૈન લોકો પણ માને છે, એના પ્રથમ તીર્થંકર છે. અને આપણા ભાગવતજી પ્રમાણે, સનાતન ધર્મ પ્રમાણે એ ભગવાનનો 8મો અવતાર છે. 9મા અવતારમાં ભગવાન પૃથુ બનીને આવ્યા, રાજાના ધર્મો શીખાડવા માટે કે રાજા કેવો હોય. 10મા અવતારમાં ભગવાન મત્સ્ય બન્યા. સત્યવ્રત મનુને પ્રલયના સમયે પૃથ્વી જ્યારે જલમાં ડૂબી ગઈ છે ને ત્યારે પ્રલયના સમયે સપ્તર્ષિઓ, ઔષધિઓ, સત્યવ્રત મનુ એનું રક્ષણ કરે છે અને ભગવાન એને ઉપદેશ આપે છે. એ મત્સ્ય અવતારમાં ભગવાને કાર્ય કર્યું. એના ઉપર પણ એક આખું પુરાણ છે, મત્સ્ય પુરાણ. 11મા અવતારમાં ભગવાન કુર્મ બનીને આવ્યા, કાચબો બનીને. મંદ્રાચલ મેરુ એની ઉપર છે અને પછી સમુદ્ર મંથન થાય છે. 12મા અવતારમાં ભગવાન ધનવંતરી બનીને આવ્યા.
અમૃત કુંભ લઈને. 13મા અવતારની અંદર ભગવાન મોહિની બનીને આવ્યા, દેવતાઓને અમૃત પાયોને દૈત્યોને છૈત્રા. ભગવાનની મોહિની રૂપ છે ને એ ભગવાનની માયાનું રૂપ પણ બતાવ્યું છે કે સામાન્ય માણસ જો માયાની અંદર ફસાઈ જાય તો એમાં કંઈ નવીન ન માનવું. દેવાધિદેવ ભગવાન શિવજી પણ, હા, અને એ તો એની પાછળ કથા પણ છે, અત્યારે તો આપણે એમાં નહીં જાય, કે ભગવાન શિવજી એટલે એ તો મહાદેવ છે પણ એ લીલા કરે છે. ભગવાન શિવજી છે, ભગવાન કૃષ્ણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ તો ત્રણેય શક્તિ સમાન શક્તિ છે, સમાન દ્રષ્ટિ છે, પણ એ સમાજને એક ઉપદેશ અને ચરિત્ર રાખવા માટે અલગ 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 લીલાઓ કરે. અને એવી કથા છે કે શિવજી પણ ભગવાને જ્યારે સ્ત્રીનું રૂપ લીધું ને ત્યારે એમાં મોહિત થઈ ગયા, મોહ પામી ગયા. અને એ ભગવાનનો 13મો અવતાર છે. 14મા અવતારમાં ભગવાન નૃસિંહ નારાયણ બનીને આવ્યા, થાંભલામાંથી પ્રગટ થઈ ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું. 15મે અવતારમાં ભગવાન વામન બનીને આવ્યા, બલિરાજાની પાસે 2 ડગલામાં બલિનું લઈ લીધું અને 3જા ડગલામાં બલિને લઈ લીધો. તો 3 જ ડગલા શું કરવા? એની પાછળના પણ કારણ છે. નકર ભગવાન તો સર્વસમર્થ છે, 1 ડગલામાં એ બધું માપી લે ને, એને કે 3 જ ન જોઈએ, 2માં માપી લે, 3 જ કેમ માંગ્યા? એની પાછળનું કારણ છે ભગવાને 2 ડગલામાં બલિનું લીધું. જેટલું ઐશ્વર્ય સુખ સંપત્તિ, જેટલું આ ત્રિલોકનું રાજ્ય, એ બધું 2 ડગલામાં લઈ લીધું અને 3જા ડગલામાં બલિને લીધો. એટલે ભગવાન એમ કહેવા માંગે છે કે બલિ, મેં તુજસે ही नहीं चाहता, तुझे भी चाहता हूं. આ વાત મેં ગઈકાલે કીધેલી કે हमसे चाहने वाले तो बहुत होते हैं, लेकिन हमको चाहने वाले कितने? પરમાત્મા તો એવા છે કે એને આપણી પાસેથી કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું એને, કારણ કે બધું એનું જ છે. તન મન ધન સબ તેરા, આપણે કહીએ છીએ બધું તે એનું જ છે. શરીર એનું બનાવેલું છે, ધન એણે આપેલું છે, બધું એનું જ છે. એને આપણી પાસેથી કાંઈ નથી જોતું. આપણે તો શું કરવાનું ખબર છે? એણે બગીચામાં પુષ્પ ઉગાડ્યું છે, આપણે ત્યાંથી લઈ આવવાનું છે અને ભગવાનના ચરણમાં આપણા પ્રેમ સાથે અર્પણ કરવાનું છે. બાકી ઉગાડ્યું આપણે, આપણાથી ઉગે? બધું એ જ કરે છે. એને આપણા આગળ આશા છે તો કેવલ ને કેવલ એટલી, બસ તું મને તારું મન આપ. તન ભલે સંસારમાં ફરે, કારણ કે યાદ રહે, સંસારને તનની જ જરૂર છે, એને તમારા મન હારે કઈ નિસ્બત નથી. આજ માણસને દુઃખ થાય શું કરવા ખબર છે? મન આપી દીધું હોય, અરે યાર મેં તને આટલો પ્રેમ, આટલો ભરોસો, આટલું મનથી તને કીધું તું. આ સંસારને મનની જરૂર જ નથી, એને આપણા તનની જરૂર છે. થાય એટલી તનથી સેવા કરો. ઈશ્વરને આપણા તનની સરી જરૂરી નથી, એને સેવા કરાવો, કામ કરો. એને આપણું મન જ જોઈએ છે. રસોઈ બનાવતો હોય પણ મન એનામાં કે આ મારા કૃષ્ણ માટે બનાવું છું, આ ભોગ લગાડવાનો છે ને એટલે બનાવું છું. બસ આ મન એમાં રહેશે ને એટલે ભગવાન આપણી, જોજો આપણે તન કરતા માનસિક સેવાનું ફળ વધારે છે, એનું મહત્વ પણ વધારે છે. ભગવાનને કેવલ જોઈએ છે તો મન. બલી, મેં તુજસે નહીં ચાહતા, તુજે ભી ચાહતા હું. 2 ડગલેમાં બલિનું લઈ લીધું, 3જા ડગલામાં બલિને લઈ લીધો. 16મા અવતારમાં જમદગ્નિ અને રેણુકાજીને ત્યાં ભગવાન પરશુરામ બનીને આવ્યા. નામ તો રામ છે, ભાર્ગવ રામ. 3 રામ, એક આ ભાર્ગવ રામ, એક બલરામ અને એક શ્રી રામ. નામ તો રામ છે પણ પરશુજી કુવાડો ઉપાડ્યો, ફરસુ કહે ને, એટલે એ એવું કામ કર્યું. કારણ કે અધર્મી ક્ષત્રિયો થઈ ગયા હતા, ધર્મને હાનિ કરતા હતા, બ્રાહ્મણોનો વિરોધ.
ધર્મનો વિરોધ, સમાજને દુખી કરતા હતા. એટલે ભગવાનનો જે અવતાર છે એ 16મો અવતાર. ભગવાન એ પરસું લીધું હાથમાં અને 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી નાખી. ક્ષત્રિયથી વિહોણી, ક્ષત્રિય વિનાની કરી નાખી. યાદ રહે, આ ભગવાને કર્યું છે. એટલે સમજ્યા વગર હોય. એ જ સમયની અંદર રામના પિતા દશરથનું પણ રાજ્ય છે, એને નથી બોલાવ્યા. એ જ સમયની અંદર જનકજી પણ છે, એના આગળ ત્યાંથી ગયા. જે અધર્મી છે એમને રસ્તો સાફ કર્યો, સમાજની અંદરથી કચરો સાફ કર્યો. આ છે ભગવાનનો આવેશ અવતાર. ક્યાંક સૌમ્ય અવતાર છે, ક્યાંક આવેશ અવતાર. જ્યારે જે જરૂર પડે છે ને, સમજી લ્યો એ પ્રમાણેના ભગવાન. આપણે જો ઓફિસે જાય તો આપણો કપડા અલગ હોય, ઘરમાં આવીએ તો નાઇટ ડ્રેસ નાઇટના. એમ ભગવાને જરૂર પ્રમાણે કપડાં પહેર્યા છે. જ્યારે જે જરૂર હતી એ પ્રમાણે અવતાર લેતા ગયા, એ પ્રમાણે કપડાં પહેર્યા. કપડાં એટલે શરીરને પણ કપડાં જ કહેવાય, વસ્ત્ર કહેવાય. આત્માનું વસ્ત્ર છે શરીર. આ રીતે તો 16મો અવતાર એ ભગવાનનો પરશુરામ અવતાર છે. 17મા અવતારમાં વ્યાસ અને સત્યવતી માતાથી ભગવાન વ્યાસનું પ્રાગટ્ય થયું, જેણે વેદ અને શાસ્ત્રોને વિશુદ્ધ કર્યા. આ છે ભગવાનનો 17મો અવતાર. પછી કોઈએ વ્યાસજીને કીધું, વ્યાસજી આ બધું લખવું હેલું છે, લખી હગાય, બોલી હગાય. જોજો બોલી તો ઘણું દે, ઘણું બધું બોલે. માઇક આવે ને પછી બીજાને એમ થાય કે હવે આ કઈ મૂકી, એવું બોલે, સરસ સરસ એવું બોલે, પણ એ પ્રમાણે હોય નહીં. વ્યાસજીને કીધું આ લખવું ને બોલવું બહુ હેલું છે, તમે લખી તો નાખ્યું કે મનુષ્ય આમ કરવાનું, આમ રહેવાનું, આમ જીવવાનું, આમ કરાય, આમ ન કરાય, પણ આ બધું કરવું અઘરું છે. વ્યાસજીએ કીધું નહીં, જરાય અઘરું નથી. એટલે એ જ વ્યાસ જે ભગવાનનો 17મો અવતાર છે, આવીને બધું લખ્યું શાસ્ત્રોમાં. અને પછી એ જ વ્યાસને કીધું કે જો લખતો જ નથી, કેવલ લખતો જ નથી, હું જીવીને બતાવી દઉં. એ જ ભગવાન 18મી વખત જે શાસ્ત્રમાં વર્ણિત ધર્મ છે એ પ્રમાણે 18મો અવતાર ભગવાન રામ બની અને બતાવી દીધું કે જો હું લખતો નથી, આ જીવીને બતાવી દઉં. રામો વિગ્રહવાન ધર્મ. રામ એટલે ધર્મની મૂર્તિમંત રૂપ. ધર્મએ શરીર ધારણ કર્યું, જાણે એ છે રામ. લખતો જ નથી, હું એ પ્રમાણે જીવું છું. એ છે રામ અવતાર. 19મો અવતાર છે બલરામ. એ પણ ભગવાનના જ અવતાર છે બલરામજી, શેષા અવતાર. 20મો અવતાર કૃષ્ણ. અને બીજા બધા અવતાર છે ને અંશ અવતાર છે, અંશા અવતાર છે, કોઈ જ્ઞાન અવતાર છે. પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ગીતાજીમાં તમે ખોલો, તમે મેં બધાએ લગભગ આપણે આ વૈષ્ણવ છે, ગીતાજીનું પાનું ક્યારેક ને ક્યારેક તો ખોલ્યું તો હશે જ, બરાબર. એમાં શું સંબોધન કર્યું છે? કૃષ્ણ ઉવાચ એમ લખ્યું છે? નહીં, રોંગ. યાદ કરો હું લખ્યું હવે. હે, હા, રાઈટ. ત્યાં લખ્યું છે ભગવાન ઉવાચ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ભગવાનનો પૂર્ણ અવતાર છે. ભગવાન પોતે જ આવ્યા છે, આમાં કોઈ અંશ નહીં. આ બોલે છે, આનો ગીતાજી એમ કહેવા માંગે છે કે આ બોલનાર છે એ કોઈ સામાન્ય નથી. કારણ કે નકર તો ઘણીવાર રામને માનનારા એમ થાય કે આ તો કૃષ્ણ બોલે, આપણા માટે નથી. નહીં, ત્યાં લખ્યું છે શ્રી ભગવાન ઉવાચ. એની પાછળનું કારણ છે સાહેબા, એમને એમ નથી. એ ભગવાન બોલે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એણે
એના જીવનમાં અનાસક્તિ શીખાડી છે. આપણે થોડું ઘણું દુઃખ આવે ને ત્યાં તો આપણે આમ દુઃખી થઈ જાય. કૃષ્ણના જીવનને જો, જેલમાં જન્મ સામાન્ય. હવે આપણા ઉપર લેજો, હવે આપણે મા બાપ જેલમાં હોય અને ન્યા જન્મ દેવાનું હોય, કેટલું પીડા, કેટલી દુઃખ હોય, આપણે કેટલું દુઃખ થાય. મા બાપ જેલમાં છે, જેલમાં જન્મતાની સાથે મા બાપ જે ઓરિજિનલ છે એને છોડી દેવાના છે. જેલમાં ભેગા મા બાપને છોડી દેવો પડે. જે બાળકને, એ બાળકને કેટલી પીડા, એ મા બાપને કેટલી પીડા હોય. જો કેટલું દુઃખ છે. જેને ક્યારે જોયા નથી, ઓળખતા નથી, એને મા બાપ માનવાના. રાજાનો દીકરો જંગલમાં રહેવાનો, ગાયો ચરાવવા જવાની, ગોવાળિયા ભેગું એના મિત્ર, એના ભેગું રમવાનું. સોના ચાંદીના ઘૂઘરામાં જે રમવા જોઈએ એ કૃષ્ણ જંગલમાં રહીએ છે. જવું કેટલો સંઘર્ષ છે. હજી 11 વર્ષને માથે સમય પસાર થયો ત્યાં તો જ્યાં એને માયા લાગી ત્યાં તો એને છોડીને વયું જવાનું. મથુરામાં જ્યાં 17 વર્ષ રહ્યા ભગવાન, 17 વર્ષમાં 18 વાર યુદ્ધ થયું. અને નાનું સૂનું નહીં, મહાભારતનું યુદ્ધ હતું ને એમાં 18 અક્ષરોહિણી સેના હતી. અને આ જરાસંધ 23 અક્ષરોહિણી સેના લઈને આવતો. 17 વર્ષમાં 18 વખત યુદ્ધ. એ સ્થિતિ શું હોય દેશની? એક યુદ્ધ આવે જ્યાં યુક્રેન ને જે રશિયા વચ્ચે ચાલે, આખા દુનિયામાં એની જો અસર પડે છે. તો એક મથુરામાં 17 વર્ષની અંદર 18 યુદ્ધ, ને એ પણ આવડું. કેટલો સામનો. અને એમાંથી બધા પ્રજાને આશ્વાસન બરાબર રાખવાના, સાચવવાના, પોતાની જાતને સાચવવાની. કેટલો સંઘર્ષ. કૃષ્ણના જીવનને જોવો તમે. અને જ્યાં હજી મથુરામાં સેટ થવા જાય ત્યાં તો એ મથુરાને છોડવી પડી અને દ્વારકા આવવું પડ્યું. સમુદ્ર કિનારે નગરી બનાવી. નજરની સામે એનો પરિવાર કપાય છે, સામસામા બાધે લડે છે. કૃષ્ણને જોવાનું છે. એક પરિવારના વડીલ વૃદ્ધને એનો કુટુંબ ખાલી હામાં ખાલી બાંધે ને તો એને બહુ પીડા થાય. કારણ કે એ બધા એના અંગ હોય છે. હા, 2 દીકરા બાંધે, 2 દીકરાની બહુ બાંધે, મા બાપને બહુ અઘરું સાહેબ, બહુ અઘરું. કૃષ્ણ એના પરિવાર, પોતરા, દીકરા, કાકા, બાપા, ભાઈઓ, આ બધા જો હામામાં કપાઈ ગયા, માથા કાપી નાખ્યા, એવા બાંધ્યા. યાદવ જે યાદવાસ્થલી થઈ. કેટલું સંઘર્ષ, કેટલું દુઃખ. અંતે પરબ્રહ્મ પરમાત્મા છે એક પારાધીના હાથે, જરાના હાથે ભગવાન સ્વધામ. આનો અર્થ શું છે? આ બધી વાત મેં તમને શું કરવા કરી ખબર છે? આટલું દુઃખ મારા ને તમારા જીવનમાં નથી. જોજો, નથી. જીવન સંઘર્ષમય છે સાહેબ, સતત સંઘર્ષ છે. જીવન કુરુક્ષેત્ર છે અને ત્યાં સતત યુદ્ધ છે. કારણ કે એમ ન માનજો કે દ્વાપરની અંદર જ દુર્યોધન હતો ને કૌરવ હતા. કલયુગમાં તો ઘરે ઘરે દુર્યોધન છે. એમાંથી આપણે આપણી જાતને બચાવવાની છે. દુર્જનની આ દુનિયામાં તાણ નથી, સજ્જનને ગોતવા પડે છે. સતત જીવન સંઘર્ષ છે, કુરુક્ષેત્ર છે. પણ એમાં યુદ્ધ તો આપણે જ કરવાનું છે. ભગવાને અર્જુનને કીધું, અર્જુન હું તારી સાથે છું, તારી સાથે છું, પણ યુદ્ધ હું નહીં કરું. આનો શું અર્થ છે ખબર છે? અર્જુન એટલે જીવ. ભગવાન જીવને એમ કહે છે કે તારા કર્મ પ્રમાણે તારું પ્રારબ્ધ છે, આ ભોગવી લે. હું તારી સાથે છું, હું સાથે રહીશ, પણ યુદ્ધ તો તારે જ કરવું પડશે, લડવું તો તારે જ પડશે. આવતી સંસારમાં આવતી સમસ્યા, એનું સમાધાન તો તારે જ લઈ આવવું પડશે. સમાપ્ત તો સમસ્યા તારે જ કરવી પડશે. ભગવાન આવીને ના કરી જાય. હું તારી સાથે છું. અને જો ભગવાન સાથે હશે તો ઇતિહાસ સાક્ષી છે, વિજય કેનો થયો? દુર્યોધનનો કે અર્જુનનો? સાક્ષી છે ઇતિહાસ.
કૃષ્ણ જો સાથે હશે તોય ઘણું છે. એ કૃષ્ણ એ જીવનમાં કોઈ દિવસ તમે કૃષ્ણનો ફોટો, ભગવાન કૃષ્ણની મૂર્તિ ક્યારે રડતી નહીં જોઈ હોય. ઓહો બહુ દુખાયું બાપા, ઓહો આપ તૂટી પડ્યા, ક્યારેય નહીં જોઈ હોય. સતત મુસ્કાન, સતત મુસ્કાન, એનો ચહેરો આમ ચમકતો જ હોય. કૃષ્ણ આપણે શીખવાડે છે. આપણે કૃષ્ણને મંદિરે જાય, હવેલી જાય ત્યારે શું પ્રસાદી લઈ આવશું? પંજરી, પીપર, સાકર, એલચી દાણા, સિંગ દાણા, સરસ, એ તો ભલે લેશું, પણ એ કૃષ્ણની પાસે જ્યારે આપણે જાય ને ત્યારે એની એક મુસ્કાન પણ લઈ આવજો, કે મારા જીવનમાંથી ક્યારે મુસ્કાન ન જાય. ઘણા લોકો માથે જોજો દુઃખ આવે હાયલા રાખે, અને એ મોટું વસ્તુ જોઈએ એનું. અને ઘણાને તો આમ જરાક જરાક આમ આવી જાય તો આમ આમ માથે લઈ લઈએ આખું ઘર. નહીં, એક મુસ્કાન. જો લૂટે ન ફીકી પડે કભી, જો લૂટે ન ફીકી પડે કભી, मुझे वो मधुर मुस्कान दे, मैं तो कब से तेरी शरण में हूँ, मेरी ओर तो ध्यान दे, मेरे मन में जो अंधकार है, मेरे मन में जो अंधकार है, मेरे ईश्वर मुझे ज्ञान दे, मैं तो कब से तेरी शरण में हूँ, मैं तो कब से तेरी शरण में हूँ, मैं तो कब से तेरी शरण में हूँ, तेरी आरती का दिया बनूं, यही है मेरी मनोकामना, तेरी आरती का दिया बनूं, यही है मेरी मनोकामना, तेरी आरती का दिया बनूं, यही है मेरी मनोकामना, तेरी आरती का दिया बनूं, यही है मेरी मनोकामना, मेरे प्राण तेरा ही नाम ले, करे मन तेरी ही उपासना, मेरे प्राण तेरा ही नाम ले, यही है करे मन तेरी ही उपासना, गुणगान तेरा
चाहे सुख की भोरे खिले तो क्या, चाहे दुख की रेन मिले तो क्या, चाहे सुख આ જીવનમાં સુખ અને દુઃખ તો નિત્ય આવ્યા જ કરે છે. चाहे दुख की रेन मिले तो क्या, पतझड़ में भी जो खिला रहे, मैं वो फूल बन कर रहूं सदा. पतझड़ में भी जो खिला रहे, मैं वो फूल बनकर रहूं सदा. जो लुटे न फीकी पड़े कभी, जो लुटे न फीकी पड़े कभी, मुझे वो मधुर मुस्कान दे, मैं तो कब से આપણે કોઈ માણસને પણ એક મુસ્કાન દે ને તો જોજો એ પણ મુસ્કાન દેશે. હા, તો ભગવાનને આપણે સામે ઊભી હતી આમ આમ દિવેલ પીધા જેવા મોટા, દુઃખ છે હાર વગર દે હાર, એને નહીં ખબર હોય. આમ હસતા ભગવાનને આપણું મોટું હસતું જોવું ગમે, આમ ખીલે લેવું જોઈએ. સરસ મજાના તૈયાર થઈ આપણે જોજો બહાર નીકળીએ થઈ તો બહુ સરસ તૈયાર થાય, બ્યુટી પાર્લરમાંથી નીકળ્યા એવા લાગીએ, પણ ઘરમાં સ્થિતિ જોવા જેવી ન હોય. આપણે એમ જ છે બહાર ના જ બતાવવાનું હોય. આ તો નહીં, ઠાકુરજી બેઠા ઈ જોઈ છે આપણને. કંઈક આમ સરસ તૈયાર થાય. હા બરાબર, આપણે બહાર જાય તો થાય જ, થવું જ જોઈએ, પણ ઘરમાં આમ અસ્તવ્યસ્ત નહીં. આખો દી નાઇટ ડ્રેસ, માથાના વાળ આમ જાણે આ જોવાય નહીં. એના પતિદેવ આવીને કે આજે હું માથું હરાવવાનો ટાઈમ નથી મળ્યો લાગતો, એટલે એમાં બધું આવી જાય. ઘણા મર્યાદાના શબ્દ, ઘણા જે સમજુ હોય ને, સમજુ માણસો હોય ને, સભ્ય સમાજ હોય ને, એ કે રાડા રાડ ના કરે, સમજજો. હા, એ તો એટલું જ ભૂલે, આજ ભૂલી ગયા લાગ્યો છે સાહેબ, બધું આવી જાય. આ ટાઈમ નહીં મેળવો હોય, તને તારો વાક નથી, આ તને ટાઈમ નહીં મેળવો હોય. બીજાને જ દેખાડ્યા રાખીએ આપણે, કઈ વાંધો નહીં, ભલે તમારા આમ જ હોય, બપોર પછી એનોય વારો છે. આમાં તો બધાનો આવે ને, ભલે અટાણી હસી લઈએ, બધાનો આવશે. ભગવાનની સામે એક મુસ્કાન, ભગવાન બહુ રાજી થાય. સરસ, માણસ રાજી થાય તો ભગવાન ના થાય? અરે સામે માણસ મુસ્કાન દે ને, માણસ એનું દુઃખ ભૂલી જાય. કેટલો પ્રભાવ છે જો હસવાનો. જે માણસ હસતું રહીએ ને, એમાં એમ કે છે આપણા વૈજ્ઞાનિકો કે એને થોડા ઘણા તો રોગ હોય ને એ વયા જાય. હસતા રહ્યો, આમ 24 કલાક આમ ડિપ્રેશનમાં નહીં. જિંદગી સાહેબ આ જ રીતે છે અને આ જ રીતે હોય. હા, એક સમસ્યાથી માંથી બહાર ન નીકળ્યા હોય ને, ત્યાં બીજી બે આવી ગયો હોય. જોજો, આમ જ હાલીએ. માણસ એમ વિચારતો હોય બસ આ એક આટલું કરી લઉં પછી કથા કરી, આ આટલું કરી લઉં પછી હરિદ્વાર જાય. વારો જ નહીં આવે જિંદગીમાં, નથી આવતો સાહેબ. સમસ્યા ક્યારે સમાપ્ત થતી જ નથી. એકને એક આવીને ઊભી જોઈ, એમાંથી આપણે માર્ગ કરી લેવાનો છે. બાકી આ થઈ જાય પછી કરવું નહીં થાય તો ક્યારેય નહીં થાય. તો ભગવાન કૃષ્ણની પાસે શું માગીએ આપણે? એક મુસ્કાન. અમારા મુખ ઉપરથી ક્યારે મુસ્કાન ન જાય, હસતા જ રહીએ. અને આપણી ગુજરાતી બહુ સરસ